દેશમાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં વધારો આવી જતા ચિંતાનો વિષય હવે વધુ વકર્યો છે. હું રાજકોટના આપના દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં અત્યારે પેટ્રોલ પંપ પર લોકોની પાકી હાજરી છે અને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ડીઝલના ભાવમાં જે રીતે અત્યારે 2 રૂપિયાનો ફરી વધારો આવતા અત્યારે 97.72 રૂપિયા છે તે ડીઝલનો ભાવ થયો છે. પેટ્રોલમાં પણ 2 રૂપિયા 60 નો વધારો આવતા પેટ્રોલનો ભાવ 101.59 રૂપિયા થયો છે. ત્યારે આ માર છે એ પ્રજા ઉપર સીધો પડી રહ્યો છે. લોકોના જે ખિસ્સા છે તેમાં અત્યારે આ માર પડી રહ્યો છે. આપણે લોકો સમક્ષ પહોંચશું. અનેક વખત આપણે આ રજૂઆત લીધી છે પેટ્રોલની ને ડીઝલના ભાવની. પ્રજા થાકી ગઈ છે. સાહેબ, શું કહેવાનું છે અત્યારે પબ્લિક પાસે? અત્યારે આને લઈને શું આપણે અનેક વખત કીધું કે આ પેટ્રોલનો ભાવ દિવસે ને દિવસે વધે છે, શું કરવું જોઈએ હવે? આમાં કે વાહન હકાલવા બંધ કરી દેવા છે? એ જ થાય, બીજો રસ્તો એક જ છે. આ પછી સાયકલ લઈને ચાલુ થઈ જાવ. આજે 101 પહોંચી ગયું. એ તો હજી તો 150 ની આજુબાજુ પહોંચશે હમણાં 15-20 દિવસની અંદર. હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ જે રીતના યુદ્ધના ચાલી રહ્યા છે, ક્યાંક એ પણ આને અસર કરી રહી છે. મહત્તમ અંશ કરતા વધુ આ એ જ અસર છે, આપ માનો છો? એ ઓછી છે મને એવું લાગે છે. બાકી આજે જે ફુગાવો વધી ગયો છે એ મને એમ છે એ લોકોની ઓલી. તમે શું વ્યવસાય કરો? હું ઇલેક્ટ્રિક નું કામ કરું. હવે માનો કે તમારે અત્યારે કેટલું ફરવાનું હોય આ એક્ટિવા લઈને? મિનિમમ 50 કિલોમીટર રોજ. કેટલું પેટ્રોલ જોઈતો? 1 થી 1.5 લીટર જેટલું. તો હવે શું કરવું જોઈએ? હવે આપ શું કરશો? બીજો રસ્તો જ નથી. કાં પછી કામ ધંધા અમારે ઓછા કરી નાખવા પડે, કાં પછી સાયકલ થી ચાલુ કરવું. જી બિલકુલ, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો આ પેટ્રોલનો ભાવ વધતા લોકો રોષે ભરાઈ ગયા છે. આ 101 નું પેટ્રોલ જોઈને લોકો રોષે ભરાઈ ગયા છે. હું આ પંપ પરના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. પેટ્રોલ પંપના આજના આપના દ્રશ્યોમાં આપણે વાત કરવી છે કે જ્યાં લોકો આ 101 રૂપિયા પહોંચતા પેટ્રોલ પંપે આવતા હોય અને પંપ પર તેઓને જે રીતના અત્યારે આપણે પૂછી રહ્યા છીએ કે તેઓ કહી રહ્યા છે કે હવે સાયકલ લઈને જવું છે. પણ આપણે એવા કેટલાક લોકો છે જે નોકરિયાત વર્ગ છે એમની પાસે પણ જાણવું છે કે આજના દોરમાં અત્યારે ગાડી આપણી એક વાહન હોય એ કેટલું જરૂરી હોય. લોકો પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. લોકો કેમેરા સમક્ષ બોલવામાં પણ અત્યારે અચકાઈ રહ્યા છે, કારણ કે આ રોજ એક પ્રશ્ન ઉઠીને કે રોજ એક જ ભાવ વધારો આવે છે. લોકો બોલવામાં પણ હવે અચકાઈ રહ્યા છે, બોલતા બંધ થઈ ગયા છે. શા માટે બોલે લોકો? લોકો પાસે અત્યારે બોલવા જેવું કઈ રહ્યું નથી. શું કેવું છે? આ પેટ્રોલનો ભાવ વધે હવે શું કહેવા જેવું છે? કઈ આમાં કાંઈ કહેવા જેવું નથી. આ બધા નેતાગીરી છે બધી. કાંઈ કોઈને એને ભાઈ ભાવ વધારે એ લોકોને કાંઈ ફેર નથી. પબ્લિકને જ માર છે. પબ્લિકને જ માર છે. તમે શું કરો છો? જોબ કરું છું. રોજનું કેટલું ગાડી પર ફરવાનું હોય તમારી ટુ વ્હીલર? મારે 20 થી 25 કિલોમીટર દરરોજ ફરવાનું હોય. કેટલું પેટ્રોલ જોઈએ? 50-100 રૂપિયાનું દરરોજ જોઈએ અમારે. તો 100 રૂપિયા લીટરનો ભાવ અત્યારે 101. માનો છો કે તમારા ખીચા ઉપર આની સીધી અસર થઈ, તમારી કમાણી ઉપર? થાય જ ને, બહુ વધારે અસર થાય નાના માણસોને. મોટાઓને કાંઈ તકલીફ ન પડે પણ નાનાઓને તો તકલીફ પડે જ. 15,000-16,000 પગાર હોય ને કાંઈ ભેગું ન થાય. આ પરિસ્થિતિ છે સાહેબ. અત્યારે લોકો એક બાજુ ઓછી આવક છે છતાં અત્યારે તેમને આ એકની વાહન એ એમના પગ કહેવાય, હાથ કહેવાય, લઈને જવું પડે છે. કહી રહ્યા છે કે તેઓને અત્યારે તકલીફ બહુ છે. રાજકોટના મેં આ પેટ્રોલ પંપના આપને દ્રશ્ય બતાવવાના પ્રયાસો કર્યા જ્યાં પબ્લિક હવે કેમેરા સમક્ષ આવીને બોલવામાં પણ અત્યારે નારાજગી વ્યક્ત કરી રહી છે. એક જ મુદ્દો કે પેટ્રોલના ભાવ વધારા સામે શું બોલવું. દરેક પાસે અત્યારે પોતાના પ્રશ્ન છે. ક્યાંક કોકની આવક ઓછી છે, ક્યાંક આ પેટ્રોલને લઈને કોકના ખીચા ઉપર જે અસર થઈ છે તેને લઈને તેઓ માનસિક અત્યારે ડિસ્ટર્બ થઈ ચૂક્યા છે. શા માટે અત્યારે પબ્લિકમાં આ રોષ જોવા મળી રહ્યો છે? એક પેટ્રોલના ભાવ વધારે અને ડીઝલના ભાવ વધારાએ આ જે દ્રશ્ય મેં આપને બતાવ્યા એને લઈને લોકોનું કેવું છે કે હવે સાયકલ લઈને તેઓ જવાનું શરૂ કરશે જો આ જ રીતના રોજે રોજના દિવસે ને દિવસે જો ભાવમાં વધારો આવશે તો. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.